નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીની અંદર પ્રકરણ નંબર 2 રેસનો ઘોડો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીની અંદર પ્રકરણ નંબર 2 રેસનો ઘોડો તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન। સૌથી પહેલાં છે વિભાગ એ, એમાં અ જેની સૂચના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો અહીં અ અને બ બે વિભાગ આપેલા છે અને આપણે જોડકા જોડવાના છે। પહેલું છે અ નવલિકા, તો એની સામે આવશે બ રેસનો ઘોડો। ત્યાર પછી બીજું છે રેસનો ઘોડો, તો એની સામે આવશે અ વર્ષા અડાલજા। ત્યાર પછી બ જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ઊંચું, ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે કિડની ફેલ, ત્રીજી ખાલી જગ્યામાં 11મા ધોરણના, ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે સર્ટી ઓફ મેરિટ, સાતમી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે માતા પિતા। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં સવાલ નંબર 8 છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો એનો જવાબ છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીનાબહેન ઘરની નજીક કેવા બાળકોને ભણાવતા હતા? તો જવાબ છે નીનાબહેન ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા? તો સૌરભને 92 અને અંકિતને 68% આવ્યા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, ફોરમને કયો રોગ થયો હતો? તો એનો જવાબ છે ફોરમને કમળો થયો હતો। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13, રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે? તો એનો જવાબ છે કે રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ 11 વર્ષ પછીનો દર્શાવ્યો છે। પ્રશ્ન ડ જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં સવાલ નંબર 14 છે વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? તો એનો જવાબ છે કે વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા। સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા। પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 15, બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? તો પ્રશ્ન 15ના જવાબમાં આપણે લખી શકીએ કે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે। દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે। બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16, નીનાબહેને બાલ મંદિરમાં ભણાવવાનું શા માટે છોડી દીધું? તો વિનુ કાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો। તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ ન હતી, આથી નીનાબહેને ભારે હૈયે બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા। ત્યાર પછી પ્રશ્ન નંબર 17, અંકિતે પરિવારની જવાબદારી શી રીતે નિભાવી? તો પ્રશ્ન 17ના જવાબમાં આપણે લખી શકીએ કે પિતાના મૃત્યુ બાદ અંકિતે પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી, સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા, એક ઉમદા માણસ બની મમ્મી અને બહેનને સાચવી લીધા। પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 18, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી।
સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. ત્યાર પછી સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જેમાં સવાલ નંબર 19 છે, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 19નો જવાબ લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન કૃતિના આધારે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 20નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ વિભાગ સી, જે છે વ્યાકરણ વિભાગ. એમાં સૂચના આપેલી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જેમાં પ્રશ્ન નંબર 21 છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો ધુઆપુઆ, પ્રતિબિંબ અને સર્ટિફિકેટ એ તેની સાચી જોડણી છે. ત્યાર પછી પ્રશ્ન 22 જેની સૂચના છે સંધિ છોડો. પહેલું છે સૂર્યાસ્ત, તો સૂર્ય વત્તા અસ્ત. બીજું છે સંતોષ, તો સમ વત્તા તોષ. ત્રીજું પરિણામ, તો પરી વત્તા નામ. સંધિ જોડો, જેમાં પહેલું છે પરી વત્તા ઈક્ષા, તો પરીક્ષા. વિદ્યા વત્તા અર્થી, તો વિદ્યાર્થી. અભિ વત્તા આસ, તો અભ્યાસ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 23, જેની સૂચના છે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. આકાશવાણી, તો મધ્યમ પદલોપી સમાસ. બીજું મહાભારત, તો કર્મધારય સમાસ. ત્રીજું ઘી સાકર, તો દ્વંદ્વ સમાસ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 24, જેની સૂચના છે નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો. હોશ, તો એમાં શું આવશે અહીં? ઉમંગ. બીજું છે હોશ, તો એમાં છે ભાન. બરાબર. હોશ તો થશે ઉમંગ અને હોશ તો ભાન. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 25 છે, નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. તો એમાં પહેલામાં આવશે ઉપમા અલંકાર. બીજાની અંદર આવશે સજીવારોપણ અલંકાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 26, જેની સૂચના છે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. પહેલો શબ્દ છે અભ્યાસ, તો પૂર્વ પ્રત્યય. બીજો શબ્દ નવલિકા, તો પર પ્રત્યય. ત્રીજો શબ્દ છે પ્રતિબિંબ, તો પૂર્વ પ્રત્યય આવશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 27, જેની સૂચના છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. પહેલો શબ્દ છે ઘોડો, તો એનો સમાનાર્થી શબ્દ છે અશ્વ. બીજો શબ્દ છે સૂરજ, તો એનો સમાનાર્થી શબ્દ છે ભાસ્કર. ત્યાર પછી પ્રશ્ન નંબર 28, જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. પહેલો શબ્દ છે લાડ, તો ભાવવાચક સંજ્ઞા. બીજો શબ્દ મૂર્તિ, તો જાતિવાચક સંજ્ઞા. ત્રીજો શબ્દ ઘી સાકર, તો દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યાર પછી પ્રશ્ન નંબર 29, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો. પહેલું વટ પડી જવો, તો મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવું. ત્યાર પછી બીજું ધુઆપુઆ થવું, તો મનમાં ગુસ્સે થવું. ત્રીજું માથું ધૂણાવવું, તો માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. લાડ લડાવવા, તો વહાલ કરવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 30, જેની સૂચના છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેમાં પહેલું છે ઘોડા, માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા, તો જવાબ છે રેસ. બીજું સારી અને પવિત્ર સમજણ, તો સદબુદ્ધિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 31, જેની સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે ઉત્તીર્ણ, તો અનુત્તીર્ણ. સૂર્યાસ્ત, તો સૂર્યોદય. તીવ્ર, તો મંદ. સદબુદ્ધિ, તો દુર્બુદ્ધિ. ભલું, તો બુરું. ત્યાર પછી પ્રશ્ન નંબર 32, જેની સૂચના છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. જેમાં પહેલું છે મારાથી એ કામ છોડી દેવાયું. આને આપણે કર્તરી વાક્ય બનાવવાનું છે, તો મેં એ કામ છોડી દીધું, એ તેનો જવાબ થશે. ત્યાર પછી બીજું એ સાંજે વિનુ કાકા ઘેર આવ્યા, તો એનું કર્મણી વાક્ય બનાવવાનું છે, તો એ સાંજે વિનુ કાકાથી ઘરે અવાયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. ભણશ્રી, તો અભ્યાસુ. નિમાણું, તો ઉદાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 34, જેની સૂચના છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો. તો અહીં પહેલું વાક્ય છે અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, તો ત્રણેય એનું વિશેષણ છે અને એનો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી બીજું સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું,
તો શ્રેષ્ઠ જે ગુણવાચક વિશેષણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જેની સૂચના છે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પહેલું વાક્ય છે બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. તો ઉપરા છાપરી જે રીતિદર્શક છે. બીજું અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. તો થોડી વાર જે સમય દર્શન છે. ત્રીજું અમે મક્કમ રહ્યા. તો મક્કમ જે રીતિદર્શન ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 36 જેની સૂચના છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. તો અહીં ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે. પહેલો શબ્દ છે મુઠ્ઠી, ત્યાર પછી બીજો શબ્દ છે નિર્દોષ અને ત્રીજો શબ્દ પ્રતિબિંબ. તેની ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37 જેની સૂચના છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. પહેલો વાક્ય છે મંજુ કાકી વિફર્યા. ભાવે પ્રયોગ કરવાનો છે. તો મંજુ કાકીથી વિફરાયું. બીજો શબ્દ છે અંકિતને એનું શૈશવ આપો. જેને પ્રેરક વાક્ય બનાવવાનું છે તો વાક્ય બનશે અંકિતને એનું શૈશવ અપાવો. ત્યાર પછી વિભાગ ડી લેખન વિભાગ, જેમાં પ્રશ્ન નંબર 38 છે વિચાર વિસ્તાર. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તો એનો વિચાર વિસ્તાર અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 છે અહેવાલ લેખન. 5મી જૂન પર્યાવરણ દિન અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ તૈયાર કરો. તો અહીં તારીખ લખેલી છે, તારીખ 10/6/2023. ત્યાર પછી અહીં અહેવાલ લખેલો છે કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5 જૂનને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. શાળાની વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષનું જતન, આબાદ વતન, વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પરમાર હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ્સ, વૃક્ષ પ્રેમી અજય મકવાણાનું વક્તવ્ય અને વનભોજન, આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ કંઈક અહેવાલ લેખન તમારે લખવાનો હોય છે. તો અહીં ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 2 તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.